સરસ જય માતાજી. ચડી ગયો પઠ્ઠા ઉપર. પઠ્ઠામાં પાણી પાવો. પઠ્ઠો ફેંકો ચાલ. પઠ્ઠાને પાણી પાવું પડે. જો ટાંકો ભરી. મારા કાકા થાકી ગયા બેસી ગયા એમાં. હાથ તો ઊંચો કરો કે અમે ખબર પડે. હા એમ. વાય પઠ્ઠો કાર ચાલુ છે, ઈટું ચાલુ છે, ઈટું ચડાવે ને અહીંયા ઈટું ચડાવે. અહીંયા પઠ્ઠા ઉપર પાણી પાવું. પઠ્ઠો તૈયાર થઈ ગયો. ટાંકા મોટા નાખી થઈ ગઈ. કાવો નજારો હોય અમારા ભઠ્ઠાનો. એક ભઠ્ઠાનો વિડીયો બનાવવાનો હોય, કેવી રીતના ઈટું બને છે ને કેવી રીતના બધું બનાવે છે, હું જોઈ ના જોઈ એકાદો વિડીયો બનાવી નાખી. પછી અત્યારે ભઠ્ઠો તૈયાર થઈ ગયો છે. પઠે પાણી ભાઈ કાકા માંથી આખા મારે ને અહીંયા હે બીજા કાકા અને ત્રીજા કાકા અહીંયા અને અમારા પપ્પા. અત્યારે આ બધા ભઠ્ઠા ધીમે ધીમે એક એક કરીને ઘા લેવાની હોય. બધે 2-3 હજાર ઈટું ઉપાડવાની હોય. આજ ભઠ્ઠે આવી ગયો વારો કામ કરવાનો. ભઠ્ઠો તૈયાર થયો તો ભઠ્ઠાને પાણી પાવું પડે ટાંકો ભરીને. અત્યારે અને જઈલો અહીંયા બેઠો છે અને બીજા કાકા આટા મારે છે. અત્યારે કામ છે અહીંયા મને બોલાવે, હાલો જયારે કીટું લઈ લઈ. અત્યારે પોરો ખાવા બેઠા મોબાઈલ દેખાડે છે મારો કાકો. નવો મોબાઈલ લીધો ને દેખાડે. કેટલા ના આવ્યો? વેચો હે કોઈ વેચો હે. वीडियो बन गया, रख जाएगा यार. क्या है जरा जा कालू બંને ટેન્કરે 92,900 ગેસ લઈ અને હોર્મોઝ બેહાડ છે. એલપીજીની आप कहाँ थे ज्ञानी बाबा? અછતમાં સરકારને મોટી રાહત થશે. જહાજ કાલુ ડોન સીધામાં ઓહો સર્વિસ કરી નાખી પણ मारते तो हंसता है. नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार मजाक हो रहा है. એલપીજી જહાજ ગુજરાત આવી પહોંચશે. મનકટીઓ ઘોડાનો મનકટીઓ રમાડો રમાડો છોકરાને રમાડો. છોકરાને રમાડો. આપણા છોકરાને કોઈ રમાડતું નહીં, આને ઓહો બધા જ કરે. ફોરી નાખો. દેને પાણ ઓલે શીશો માં છોકરા જ રખડે. હા દીધી આ તો ગાળો દી. કાલू तो हंसता है. तेरा वीडियो बनता जो चड्डी के खुजला नहीं लगती. હિન્દી બોલતા નતા આવડતું તો હિન્દી બોલે ઠોઠા દીએ બાવા હિન્દીમાં. कालू तो हंसता है. અત્યારે જાય બીજા પટમાં. આ પટમાં હતા આપણે, આ પટમાં થોલા પટમાં જાય. આ કાગળ લઈને ઢાંકવાનું હોય ભઠ્ઠામાં. ઓન કાકા બે ઉપડી ગયા ઠહેરતા ઠહેરતા. હાલો મંડો ઢાંકો. ઢકાઈ જાય ને એકલા ઢકાઈ જાય નહીં મૂકો ઢાંકી જ દો. હાલો કેમ ઢાંકો? હવે એમ કે એકલા જ ઢાંકી. આખા આખો મોરો હોય ને ઢાંકવાનો હોય. આગળ આવેલો નહીં ટૂંકો પડ્યો. આખા ભઠ્ઠામાં વીટવાનો છે. વળી પાછા ઘરે લેવા જવા જો. ઘરે કાગળ લેવા જાય છે. આ મારો કાકો હોય લાગે તમને? મારો કાકો હોય. કાકા એવું લાગતું નથી લાગ્યું. હાલો હવે ગાડી 4 વ્હીલ ક્યાં હે? 4 વ્હીલ આપણી ઘરે પડી. તો હવે હે હવે આ ગાડી લઈને જવાની. મને હાલવા નથી. હાલો તો મિત્રો ડ્રાઇવિંગ સીટ ઉપર ચડી ગયા છે અને હવે આપણે ગાડી હાંકવાની છે. હજી એકવાર પપ્પાને હજી પૂછવું જોઈએ કે ગાડી હાંકવા દેવો કે નહીં. એ પ્રમાણે પછી જવાનું છે ખંભાળિયા ઉપર જવાનું છે. ત્યાં લગન હવે ગાડી હાંકવી હાલબી તો નથી. ટ્રાફિક બીક રહે થોડીક એમ, પણ તોય ચડી ગયા છે ડ્રાઇવિંગ સીટ ઉપર. ઓલા ઘરેથી મારા ઘર સુધી તો હું ગાડી લઈ આવ્યો, પણ હવે ગામડે આવી ગયા છે. ચીકુડી હેઠે બેઠા મજાના છાયાના. મિત્રો ગામડે તો પહોંચી ગયા પણ નીંદર આવતી હતી તો હુવાને ટ્રાય કરી દા. ગધની પરજા ક્યાંય હખડી ના રહીએ, હુવા જ ના દઈએ કોઈને. એટલે ગામડે જરીક વધારે નીંદર આવે. ગાડી બાડી આવી છે ઘરમાં જરીક પંખાનો હતો તો બાયણે એવી ટાઢી હવા આવે.
આવું હોય અમારા ગામડાનું ઘર. અહીંયા જયલોનમાં દાદા ને પપ્પા ને હુતા હે, બેઠા હે. રામ ખાવા બેહી ગયો ના બે અને બે આ વિકીના થઈ ગયા ખાવા બેહી ગયા. હવે ભૂખ લાગે તો શું કરે કા ખાવું તો પડે. એટલે હું એમ જ કહું ખાવા બેઠા હવે આ હજી એક ડીશ આવી હજી એક ડીશ આવી જોઈ લ્યો. રીવુ હાય રીવુ પહોંચી ગયા છે એટલે ઉતારી આવ્યા છે મહાદેવના મંદિરે. ફોર વ્હીલ લઈને આવ્યા છે, બધી ટાટ ભેગી થઈને આવ્યા. ત્યારે વરાજ ઉભો રહી ગયો છે ફોટો શૂટિંગમાં. અહીંયા કોક રહેતું લાગે નહીં એ હે ને. હા અહીં કહું ટ્રેક્ટર ને બધું અહીંયા પડ્યું ફોર વ્હીલું ને. ઉતાર્યા મહાદેવનું મંદિર. કેવા મહાદેવ? રામેશ્વર મહાદેવ મંદિર. પવન ચક્કી છે લે તને દેખાઈ ગઈ. ગામડામાં બધી જગ્યાએ પવન ચક્કી જોઈએ. આવી વાત અહીં નથી દેખાણી તને રોડેથી. સારી ફરીને આવી ગયા ચીકુડી છે તાઠી એવા ખાવા. આ મારા કાકા હે. તમને લાગે કાકા હે મારા? આ એમ જ લાગે બધા મારા ભાઈ જ ભેગા થયા અહીંયા એવું જ લાગતું હોય તમને. મારાથી 6 મહિના મોટા હે. હા અમારા રામબાપ આવી ગયા હે. રામ રામ અમારા દાદા રામબાપ આવી ગયા કામ કરીને. આ પાછા ભાઈ પાછા હારી ફરીને આવી ગયા. ચીકુડીને થોડો ખાઈ લે. કંઈક સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ કરી અહીંયા વિચારી પાણીપુરીનો પ્રોગ્રામ થાય. પાણીપુરી ખાઈને પછી સીધી ખચકાવાની ઝાખર ભાજી. તું ભલ લેતા એક રીવું બટકો રીવો. તો મિત્રો પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો છે સમાપ્ત. અમે છોકરા બધાએ ખાઈ લીધી છે. નાકના હેડા ચાલુ થઈ ગયા અમારા. અમારા કાકા રહ્યા ને જી આ એટલે પાણીપુરીમાં હે ને ચટણી નાખી હારી પટની ઓલી લાલ. ખાવી પડે મિત્રો. ખાઈ લીધી ને ધુવાડા નીકળે છે ત્યારે મીઠી ચોકલેટો લેવા જવી પડી બહારથી. પછી તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી નાખી. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રામે રામ.